अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मसूत्र अध्याय पहलो पाद चौथो अधिकरण चौथो सूत्र। ओम अथातो ब्रह्म जिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्र पुस्तक में 184 पाનું। तस्मात् न स्वाश्रया क्रिया आत्मना संभवति अन्याश्रयायाः तु क्रियायाः अविषयत्वात् न तया आत्मा संस्क्रियते। એટલે અહીં સિદ્ધ કર્યું કે કોઈ રીતે આત્મા પ્રાપ્ય બનતો નથી, પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, અથવા તો આત્માની અંદર ઘણીવાર એવું હોય કે ભાઈ પ્રાપ્ય ન હોય એટલે પ્રાપ્ત કરવાની વસ્તુ ના હોય, પ્રાપ્ત જ હોય છતાં સંસ્કારની જરૂર હોય, કોઈ પરિવર્તન લાવવાની જરૂર હોય, તો આત્મામાં એવા કોઈ પરિવર્તનની આવશ્યકતા નથી, પરિવર્તન લાવી શકાય એવું પણ નથી, અને પરિવર્તન માટે જે ક્રિયા હોય એનો આશ્રય કોઈ રીતે આત્મા બની શકતો નથી, એટલે કે એની સાથે સંબંધ, ક્રિયાની સાથે આત્માનો સંબંધ થઈ શકે એવું નથી, અર્થાત કોઈ પણ રીતે કોઈ કરવાનો વિષય આત્મા બનતો નથી। હવે બહુ સરસ ચર્ચા હાથમાં લીધી કે તો પછી આપણા જીવનમાં તો બધી ક્રિયાઓ છે જ, ખાસ કરીને સંસ્કારની ક્રિયાઓ, આત્માને ઉત્પન્ન કરવાની ક્રિયા નથી, પ્રાપ્ત કરવાની ક્રિયા નથી, લાવવાની ક્રિયા નથી, પણ આત્માને શુદ્ધ કરવાની ક્રિયા તો છે જ, જેને આપણે સંસ્કાર કહીએ છીએ। અને એ જન્મથી જ ગર્ભાધાનથી શરૂ કરીને આ સંસ્કારો હોય છે, તો એ બધા સંસ્કાર તો આપણને ધ્યાનમાં રાખીને જ છે ને, આત્માને ધ્યાનમાં રાખીને જ થઈ રહ્યા છે ને। તો એનું શું? આ એની દલીલ છે। નનુ દેહાશ્રયયા સ્નાન આચમન યજ્ઞોપવિત આદિકયા ક્રિયયા દેહી સંક્રિયમાણ દ્રષ્ટઃ। ભાષ્યકાર કહે છે કે તમે જો આવી દલીલ કરતા હો, કોઈની આવી દલીલ હોય કે ભાઈ આપણા જીવનમાં, ભારત દેશમાં, આપણી સંસ્કૃતિમાં દેહનો આધાર લઈને જ, એટલે મુખ્ય દલીલ, મુખ્ય વસ્તુ કઈ સાબિત થઈ તો કે કર્મને હંમેશા બીજો આશ્રય જોઈએ। જેમ કે અરીસાનો દ્રષ્ટાંત આપ્યું અને આપણને સમજાવ્યું કે અરીસો સાફ કરવાની જે ક્રિયા છે એને સંસ્કાર કયા, તો એમાં એ જે ક્રિયા છે એ આશ્રય એનો જુદો છે। કયો આશ્રય છે તો કે અરીસો, એટલે અન્ય આશ્રય, બીજાનો આશ્રય લઈને જ્યારે કર્મ થતું હોય એ સંસ્કારનું કાર્ય, કે ભાઈ ખરેખર તો સંસ્કાર જેને કરવાના છે એ વિષય, એ જે કર્મ થઈ રહ્યો છે સંસ્કાર એના કરતાં જુદું હોય, એને કહે અન્ય આશ્રય ક્રિયાયા। અને આવા સંસ્કારનું કર્મ, આ સંસ્કાર રૂપી જે ક્રિયા છે એનો વિષય આત્મા નથી બની શકતો। સંસ્કાર રૂપી ક્રિયાનો આશ્રય
આત્મા નથી બની શકતો. અન્ય આશ્રય એટલે ક્રિયા સંસ્કારની અને એનો વિષય જે પોતાનાથી ભિન્ન છે એવો આત્મા ન બની શકે એવું જ્યારે સિદ્ધ થયું તો ત્યારે ભાષ્યકાર કહે છે કે ભાઈ આપણા જીવનમાં તો આવું જ છે, સંસ્કાર થઈ જ રહ્યા છે. અને સંસ્કાર કોને થાય છે, સંસ્કાર કોના ઉપર કરવામાં આવે છે? એટલે બહુ સુંદર આ દલીલ છે. એમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અન્ય આશ્રય આત્મા બને જ છે, અન્ય આશ્રય લઈને જ સંસ્કારનું કામ થાય છે. અન્ય આશ્રય એટલે કોનો આશ્રય? શરીરનો, દેહનો. અને એ દેહમાં જે જીવાત્મા છે, દેહને ધારણ કરીને જે જીવાત્મા રહેલો છે એ જીવાત્માને ધ્યાનમાં રાખીને જ સંસ્કાર થાય છે ને. એ જીવનમાં ભલે 16 સંસ્કાર થતા હોય તો એ બધા સંસ્કાર ખરેખર તો દેહનો આશ્રય લઈને જે જીવાત્મા છે એને થાય છે. એ તો દ્રષ્ટ, આવું તો જોઈએ જ છીએ આપણે. એટલે દેહી સંસ્ક્રિય માણસ, દેહી એટલે આત્મા, એને સંસ્કાર, એને જ સંસ્કાર આપવામાં આવે છે. અને કોનો આશ્રય લઈને? દેહનો. દેહનો આશ્રય એટલે શું? તો કે સ્નાન સંસ્કાર થયા જે રોજ આપણે કરીએ છીએ, તો સ્નાન તો દેહને કરાવવામાં આવે છે, ઉપનયન તો દેહને ધારણ કરવામાં આવે છે. પણ આશ્રય, સંસ્કારનો આશ્રય તો શરીર જ છે, પણ સંસ્કાર કોને છે? એ શરીર ધારણ કરનાર જે છે તે આત્માને. તો તમે કેમ એવું કહો છો કે ભાઈ આત્માનો વિષય બનતો નથી? આત્મા વિષય બને જ છે ને. તો ભાષ્યકાર કહે છે કે ના, ખરેખર આત્મા એ સંસ્કારનો વિષય નથી બનતો. જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, જે બ્રહ્મ છે, એ સંસ્કારનો વિષય નથી બનતો. કોણ વિષય બને છે? જેને દેહમાં અહંભાવ છે તેવો અજ્ઞાની આત્મા, એટલે કે જીવાત્મા. બસ આ જીવાત્માને ધ્યાનમાં રાખીને બધા સંસ્કારો છે અને એની જરૂર છે. જેવી રીતે વ્યવહારમાં આવું બને જ છે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, શ્રદ્ધાળુ હોય કે અશ્રદ્ધાળુ હોય, નાસ્તિક હોય કે આસ્તિક હોય, એ ધર્મમાં માનતો હોય કે ના માનતો હોય, કોઈ પણ મનુષ્ય આવું તો સમજે જ છે. આવી તો એની સમજ છે જ. જેમ કે એ બીમાર પડે તો પછી એ ચિકિત્સા માટે જાય. દેહાશ્રયા ચિકિત્સા નિમિત્તેન, ચિકિત્સા એટલે કે ઉપાય કરવા માટે, દવા માટે, ટ્રીટમેન્ટ માટે એ જ્યારે ડૉક્ટર પાસે જાય, વૈદ્ય પાસે જાય, તો જ્યારે એ જાય છે ત્યારે એની સમજ કેવી છે? હું બીમાર છું. ખરેખર મુશ્કેલી ક્યાં છે? સમસ્યા ક્યાં છે? માંદગી ક્યાં છે? બીમારી ક્યાં છે? તો કે શરીરમાં. શરીરમાં બીમારી છે. પણ આપણે શું માનીએ છીએ? હું બીમાર છું. હું એટલે આત્મા, પણ આત્મા બીમાર નથી, શરીર બીમાર છે. પણ હું કેમ એવું માનું છું કે હું બીમાર છું? મને કેમ એવું લાગે છે? મને કેમ એવો અનુભવ છે? કારણ કે મારી આત્મબુદ્ધિ દેહમાં છે. માટે તો જે પોતાને અસ્વસ્થ અથવા તો બીમાર સમજે છે એ જ વ્યક્તિ વૈદ્ય પાસે કે ડૉક્ટર પાસે જાય છે. અને જ્યારે એને ટ્રીટમેન્ટ મળે, જ્યારે એ દવા લે અને એની બીમારી જતી રહે, તો શરીર એવું નથી કહેતું કે હવે હું બીમાર નથી, હું બીમાર છું, એવું શરીર નહોતું કહેતું. અને દવા લીધા પછી જે બીમારી જતી રહી, એ જે ફળ મળ્યું, આરોગ્ય ફળ, એ પણ કોને પ્રાપ્ત થાય છે? તો જેને દેહમાં અહંભાવ છે તેને, એ જીવાત્માને. અભિમાનિનઃ તત્ સંહતસ્ય તત્ અભિમાનિનઃ આરોગ્ય ફલમ અહમ અરોગઃ ઇતિ ચ યત્ર બુદ્ધિ ઉત્પદ્યતે. એટલે જેનો દેહમાં અહંભાવ છે એને જ એવી બુદ્ધિ ઉત્પન્ન
ઉત્પન્ન થાય છે. એટલે કે એની અંદર એવો નિર્ણય જન્મે છે કે હવે હું સાજો થઈ ગયો. અહમ અરોગઃ, મારામાં કોઈ રોગ નથી. આમ એને આરોગ્યનું ફળ મળ્યું એવું એ સમજે છે. આ કોણ છે સમજનારો? સચ્ચિદાનંદ આત્મા છે? તો કે ના. એટલે જેને દેહમાં અહંભાવ છે એ દેહી જીવાત્મા વ્યવહારમાં જ્યારે આ પ્રકારેની સમજ છે અને એ પોતે એવું માને છે કે હવે હું સાજો થઈ ગયો, બસ એવી જ રીતે આ માનસિક સ્તરની બીમારી છે. અજ્ઞાન તો છે જ, અને એને કારણે પોતે દેહમાં અહંભાવ ધરાવે છે. એટલે દેહની અશુદ્ધિ એ પોતાની અશુદ્ધિ છે, આવું દરેક જણ સમજે છે. એટલે દેહને સ્નાન કરાવો કે પછી યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા હવે એને યજ્ઞ યાગાદી કર્મ માટે અધિકારી બનાવો. વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં જવા માટે એણે અધિકારી બનવાનું હોય તો એની અંદર આ પ્રકારના સંસ્કારો આપવામાં આવે છે. એટલે ભાષ્યકારનું કહેવું એટલું જ છે કે આ સંસ્કારોનો વિષય આત્મા નથી બનતો, પણ જે અજ્ઞાની જીવ છે તે બને છે. એને ધ્યાનમાં રાખીને સંસ્કાર થાય છે. એને જરૂર છે આ બધા શુદ્ધ વિચારોની માટે, વિચારોના સ્તરે શુદ્ધિ લાવવાની એને જરૂર છે. માટે આ પ્રકારના સંસ્કાર આપવામાં આવે છે. તો 185 પાન નંબર. એવં સ્નાન આચમન યજ્ઞોપવિત આદિના અહમ શુદ્ધ સંસ્કૃત ઇતિ યત્ર બુદ્ધિ ઉત્પદ્યતે સહ સંસ્ક્રિયતે. એટલે કોને સંસ્કાર આપવામાં આવે છે? જેની અંદર આ પ્રકારની બુદ્ધિ જન્મી શકે છે કે હવે હું શુદ્ધ બન્યો, હવે હું સંસ્કૃત બન્યો. યજ્ઞોપવિત દ્વારા અથવા સ્નાન વગેરે દ્વારા જેમ આપણી અંદર એવી બુદ્ધિ જન્મે છે કે હવે આપણે શુદ્ધ થઈ ગયા, પવિત્ર થઈ ગયા, સ્વચ્છ થઈ ગયા. તો આવી બુદ્ધિ જેને જન્મે છે, યત્ર બુદ્ધિ ઉત્પદ્યતે, જ્યાં આ પ્રકારનો નિર્ણય જન્મે છે, બસ એને સંસ્કાર અપાય છે. સચ દેહેન સંહત એવ. આ કોણ છે? જે અજ્ઞાનથી શરીર સાથે જોડાયેલો છે. ખરેખર જોડાયેલો નથી, આત્મા કંઈ જોડાતો નથી શરીર સાથે, પણ જે પોતે એવું માને જ છે. સંસર્ગ જેને આપણે કહીએ છીએ, છે તો ભ્રમ જ, પણ પોતે દેહની સાથે આ રીતે પોતાની માન્યતાથી, પોતાના વિચારોથી જે સતત જોડાયેલો રહે છે એને સંસ્કાર આપવામાં આવે છે. તેન એવ હિ અહમ કર્તુ અહમ પ્રત્યય વિષયેણ પ્રત્યયિના સર્વાહ ક્રિયાः નિવર્ત્યન્તે. સર્વાહ ક્રિયાः નિવર્ત્યન્તે. જે અહંતા, અહમ કરતા એવો જેનો ખ્યાલ છે, જેની બુદ્ધિમાં પ્રત્યય છે, અહમ કરતા, અહમ ભોગતા. અહમ કરતા, અહમ ભોગતા પ્રત્યય જન્મે છે માંથી? અહમ દેહાત્મ બુદ્ધિમાંથી. આવું જ્યાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે, જેને આ બધા કર્મોનું ફળ મળે છે સંસ્કારનું, એને ધ્યાનમાં રાખીને જ આ બધા સંસ્કારો અપાય છે. સર્વાહ ક્રિયાः નિવર્ત્યન્તે તત્ફલમ ચ સહ એવ અશ્નાતિ. એટલે એની ઉપર જ સંસ્કાર થાય છે ને એને જેનું ફળ મળે છે. એટલે ભોગતા તો એ જ છે. એટલે આપણી અંદર બે જણા છે. એક તો સચ્ચિદાનંદ સ્વરૂપાત્મા, એ તો છે જ, એના વગરનું કોઈ હોય જ નહીં. નિરાત્મા તો કોઈ હોય જ ના શકે, એ તો છે જ. અને સાથે સાથે હું ભોગતા એવો જીવાત્મા પણ છે. હું કરતા, હું ભોગતા, જે આપણી બુદ્ધિમાં આપણો નિશ્ચય છે. અથવા તો એવું કહી શકાય કે અજ્ઞાનમાં પછી અજ્ઞાનમાંથી જન્મેલા વિપરીત ખ્યાલમાં, વિક્ષેપમાં, આવરણમાં, વિક્ષેપમાં, જે આ બધું બુદ્ધિની અંદર ચાલી રહ્યું છે વિચારના સ્તરે, એમાં અવિદ્યામાં સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું જે પ્રતિબિંબ પડી રહ્યું છે, જેને આપણે સત્ય માનીએ, જેને આપણે પોતાનું સ્વરૂપ સમજીએ છીએ, એવો જીવ એક તો એ છે, પ્રતિબિંબ સ્થાનીય એવો જીવ છે. અને બીજું
શુદ્ધ આત્મ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે સ્વભાવથી છે જ એ તો હોય જ. અને આવી રીતે મુંડક ઉપનિષદ સરસ વર્ણન કરે છે. તયોઃ અન્યઃ પીપ્પલમ સ્વાદવત્તિ અનશ્નન અન્યોઃ અભિચાકશીતિ. મુંડક ઉપનિષદની અંદર તમને લોકોને આ વસ્તુ સાથે રાખવાનું કહ્યું હતું કે તમે બધા આ બધા મંત્રોને સાથે રાખો. 3-1-1 મુંડક ઉપનિષદની અંદર. દ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયોઃ અન્યઃ. એટલે આપણા બ્રહ્મસૂત્રમાં તો ક્યાંથી શરૂઆત હોય? તયોઃ અનન્યઃ. આવું કયું હોય? પહેલાંના શબ્દો કયા છે? વર્ણન કઈ રીતે શરૂ થાય છે? તૃતીય મુંડકનો દ્વાસુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. દ્વા એટલે બે જણા, બે પક્ષીઓની વાત છે. સુપર્ણા સયુજા સખાયા બધા વિશેષણો છે બંને પક્ષીના. સુપર્ણા સમાન પાંખોવાળા, અત્યંત સુંદર પાંખોવાળા. સયુજા એટલે શું? જોડિયા, સાથે જ જન્મેલા. બંને મિત્ર સમાન છે. સખાયા સમાનમ વૃક્ષમ, એક જ વૃક્ષ ઉપર બંને બેઠેલા છે. પરિશસ્વ જાતે, બંને એકબીજા સાથે જોડાયેલા છે અને એક જ વૃક્ષ ઉપર રહે છે. ભિન્ન નથી, બંને એકબીજાની સાથે રહેનારા છે. જેમ કે પ્રતિબિંબ અને બિંબ સાથે જ હોય એવી રીતે આ બંને પક્ષીઓ સાથે રહેલા છે. તયોઃ અન્યઃ, બંને બધી સમાનતા છે પણ એક અસમાનતા છે. એક વિશેષ પ્રકારે બંને વચ્ચે ભેદ રહેલો છે. અને એ ભેદ કેવા પ્રકારનો છે? તયોઃ અન્યઃ પીપ્પલમ સ્વાદુ અત્તિ. અત્તિ એટલે ભોગવે છે, ખાય છે. પીપ્પલમ સ્વાદુ પીપ્પલમ, ખાટા મીઠા કડવા તુરા જે કંઈ સ્વાદ હોય એ બધા પ્રકારના સ્વાદનો જે અનુભવ કરી રહ્યો છે. પીપ્પલમ સ્વાદુ અત્તિ. અત્તિ એટલે ભોગવે છે. ખાટા મીઠા કડવા તુરા જાત જાતના. એટલે એ તો ભોજનમાં જે આપણે સ્વાદ લઈએ છીએ એ તો સમજી જ લેવાનો, એમાં તો આપણું ભોગતાપણું છે જ. પણ બીજા સ્વાદ જીવનમાં કે આજે મજા નથી, આજે મજા છે, હું સુખી, હું દુઃખી, આજે હું અપમાનિત છું, આજે મને માન મળ્યું, આવી રીતે જાત જાતના જે આપણે પોતાનો અનુભવ કરીએ છીએ અને પોતાને એ અનુભવ માટે જવાબદાર સમજીએ છીએ, ભોગતા સમજીએ છીએ. જવાબદાર એટલે ભોગતા. હું મારા કર્મનું ફળ ભોગવી રહી છું કે ભોગવી રહ્યો છું, આવી જે સમજ છે દરેક જીવની. તો એક જે પક્ષી છે એ આવા જાત જાતના ફળોનો સ્વાદ લઈ રહ્યો છે જન્મથી મૃત્યુ સુધી. અને બીજું જે છે અન્ય એટલે બીજું જે બે બિંબસ્થાનીય છે, જે અધિષ્ઠાન છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે ખરેખર બ્રહ્મ છે, આત્મા છે. એ કેવું છે? અનશ્નન એટલે તો કશું ભોગવતું નથી, કરતોય નથી, અકર્તા અભોગતા. અનશ્નન, જ્યારે એક પક્ષી ખાઈ રહ્યું છે એ જ સમયે અનશ્નન. બંને વચ્ચે આ ભેદ છે. એક ખાઈ રહ્યું છે, એક નથી ખાતું. નથી ખાતું કારણ કે એની અંદર કર્તૃત્વ ભોગતૃત્વ નથી, એને કશી ભાન નથી એવું નથી, એ બેભાન અવસ્થામાં હોય એવું પણ નથી. એ તો જ્ઞાન સ્વરૂપ છે, અસ્થિભાતી સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. અને ખરેખર તો એની હાજરી છે એટલે બીજું પક્ષી બધું કરી રહ્યું છે. આમ નિમિત્ત તો ખરેખર
આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે છે એ જ નિમિત્ત છે. એટલે ભાષ્યકાર આ બધા મંત્રો કોટ કરીને કહે છે કે જો ઉપનિષદમાં પણ આવું વર્ણન છે, એટલે સંસ્કાર જેના ઉપર થઈ રહ્યા છે એ કોણ છે? તો કે જીવાત્મા, જે અજ્ઞાની છે, જે બધા ખાટા મીઠા ફળ ભોગવી રહ્યો છે, સ્વાદ લઈ રહ્યો છે, અને જે જન્મથી મૃત્યુ સુધી પોતાને જીવ સમજે છે. હવે બીજું કઠોપનિષદ. કઠોપનિષદના મંત્ર દ્વારા કઠોપનિષદમાં પણ પહેલો અધ્યાય ત્રીજી વલ્લી અને ચોથો મંત્ર. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગૃહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે. એ તૃતીય વલ્લીનો પહેલો મંત્ર છે. ચોથો મંત્ર એમાં વર્ણન છે કે આ ભોગતા કોને કહેવાય. વિદ્વાનો વ્યાખ્યા કરે છે ભોગતા કોને કહેવાય. બસ એ આવું છે, કોઈક અજ્ઞાની જીવ છે એવું સાબિત કરી રહ્યા છે શાસ્ત્ર દ્વારા. શાસ્ત્ર પ્રમાણ છે એટલે એના દ્વારા ભાષ્યકાર સમજાવી રહ્યા છે કે આવી રીતે અજ્ઞાન છે જીવનમાં, અને જે પોતાને દેહ સમજે છે એવો જે જીવાત્મા છે એને ધ્યાનમાં રાખીને આ બધા સંસ્કારો છે. ભોક્તા આહુહુ ઇન્દ્રિયાણી હયાનાહુહુ વિષયા તેષુ ગોચરાન આત્મ ઇન્દ્રિયમ મનોયુક્તમ ભોક્તા ઇતિ આહુ મનીષિણ. આખા શરીરની વ્યવસ્થા સમજાવી કે શરીર રથ સમાન છે. ઇન્દ્રિયાણી હયાનાહુહુ, ઇન્દ્રિયાણી બધી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો બધા અશ્વસ્થાને છે, ઘોડા છે. અને રસ્તા કોણ છે? તો કે વિષયો રસ્તા છે. સારું, પણ એ રથની અંદર બિરાજમાન છે એ કોણ છે? આત્મ ઇન્દ્રિય મનોયુક્તમ ભોક્તા. જે આત્મા છે તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, પણ ઇન્દ્રિય મન યુક્તમ, ઇન્દ્રિયોમાં અહંભાવ, મનમાં અહંભાવ, બુદ્ધિમાં અહંભાવ ધરાવનારો જે છે એ ખરેખર ભોગતા છે. આત્મા ભોગતા નથી, પણ આત્મા જ્યારે આ બધામાં અહંભાવ ધરાવે છે ત્યારે એ પોતે ભોગતા બની જાય છે. ભોગતા છે એવું સમજે છે, ભોગતા બનતો તો નથી. આત્મા કશું ના બને. જ્યોતિબેન, તમે શું કરો છો? તમે શું કામ ડિસ્ટર્બ કરો છો જ્યોતિબેન? સારું, બે ઉપનિષદ દ્વારા કહું. હવે કહે છે શ્વેતાશ્વતર ઉપનિષદ. તથા એકો દેવઃ સર્વેષુ ભૂતેષુ ગૂઢઃ સર્વવ્યાપી ભૂતાંતરાત્મા. શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર વર્ણન થયું જે પરમાત્મા વાસ્તવમાં સર્વવ્યાપી છે, એક જ છે, અદ્વિતીય છે, અને એ જ સત્ય છે. તો સ્વાભાવિક છે કે બધા જીવોમાં એ હોય જ. એકો દેવઃ સર્વભૂતેષુ ગૂઢઃ.
ગૂઢ એટલે રહેલો છે, છુપાઈને રહેલો છે, ઢંકાઈને રહેલો છે, પણ છે તો ખરો. અને કેવો છે? સર્વવ્યાપી છે, તો સર્વવ્યાપી. હવે બહુ સરસ, ખરેખર તો આ ચિંતન કરવા જેવું છે, અથવા તો દર્શન કરવાનો ઉપાય. દર્શન કોને કહેવાય? કેવી રીતે આપણી બુદ્ધિમાં આ બધી વસ્તુઓ આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ કે જેનો સ્વભાવ સર્વવ્યાપી હોય અને સર્વભૂતાંતરાત્મા, બધા જીવોના હૃદયમાં જે બિરાજમાન હોય, તો જે સર્વવ્યાપી હોય એ જ એક તો બધા હૃદયમાં હોઈ શકે, બધા જીવોના હૃદયમાં હોઈ શકે, સ્વાભાવિક છે. અને પાછો એ જણાય એવી રીતે કે હું બધી ઉપાધિમાં રહેલો છું ખરેખર, પણ ઉપાધિઓ મિથ્યા છે અને હું પૂર્ણ છું, અખંડ છું, એવું એ જણાવવા નથી દેતો. એટલે જેમ કે આકાશ સર્વવ્યાપક છે અને કઈ જગ્યા એવી હોય કે જે આકાશ ના હોય, જેને જગ્યા આપણે એવું કહીએ, એટલે જગ્યા કહીએ એમાં આકાશ આવી જ જાય. આકાશ વગર જગ્યા એવું બોલી જ ના શકાય. એટલે આકાશનો સ્વભાવ કેવો છે? તો કે સર્વવ્યાપક. જે સર્વવ્યાપક હોય એ જ ખરેખર અનેક રૂપે ભાસી શકે. જેમ કે આ હોલની અંદરનો આકાશ, પછી અહીંયા ઘડા હોય તો ઘડાની અંદરનો આકાશ, કે અહીંયા જે પણ પદાર્થો હોય એની અંદર રહેલો આકાશ, તો એ રહેલું એની અંદર રહેલું નથી. આકાશ તો સર્વત્ર રહેલું છે, એ માત્ર અભિવ્યક્ત થાય છે. હવે જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે કોઈ ભૂલથી એને એવું સમજી લે કે આ ઘડાની અંદર જ છે, તેમાં આકાશનો કોઈ દોષ નથી, સમજનારનો દોષ છે. હવે આ પ્રસંગ કેવો છે? આકાશની જગ્યાએ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, જે આકાશમાં પણ ઓતપ્રોત છે, આકાશ રૂપે જે પરમાત્મા સ્વયં પ્રગટ થઈ રહ્યો છે, આકાશના રૂપમાં અભિવ્યક્ત થવું એવું એણે પસંદ કર્યું. અને છે તો સર્વવ્યાપક. અને એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એ એક જ જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. અને જો મારીને તમારી અંદર પણ કોઈ જ્ઞાન સ્વરૂપ કોઈ હોય એટલે શું છે જ. અને કોઈ પણ જંતુ જ્યારે આપણે કહીએ જેનું અસ્તિત્વ જોઈ શકાય, અનુભવી શકાય, જે પોતે પણ અનુભવી શકે, બીજા પણ અનુભવી શકે કે હા અહીંયા જીવ છે, તો આવું જે અસ્તિત્વ છે જેને આપણે જીવત્વ કહીએ, તો એ જીવત્વના રૂપમાં કોનું પ્રાગટ્ય હોય? જ્ઞાન સ્વરૂપ એક જ પરમાત્મા હોય, એ જ સર્વવ્યાપક હોય, તો સ્વાભાવિક છે કે દરેક ઉપાધિમાં એનું જ પ્રાગટ્ય હોય. હવે તકલીફ કેવી છે કે એ જ પોતે પોતાને જેવો છે એવો જાણતો નથી. બસ આ પ્રશ્ન છે આપણો. આપણે જેવા છીએ એવા પોતાને જાણતા નથી. ખરેખર આપણે એવું કહી શકાય એવું જ નથી. એમાં એ તો એક જ છે, જેમ આકાશ એક જ છે. આકાશ માની લો કે બોલતું ચાલતું હોય અને ઘણા બધા ઘડા અને ઘણા બધા એવા આકાશ ભેગા થયા હોય ને અંદરો અંદર કે ભાઈ આપણે પોતાને જાણતા નથી, તો એ આપણે એવું કહે એટલે શું? એ આપણે શબ્દથી જ પોતાના ઉપર અધ્યારોપ થયો છે, અજ્ઞાન પ્રગટ થઈ રહ્યો છે. એટલે વાસ્તવમાં પ્રશ્ન કોનો છે? બ્રહ્મનો જ પ્રશ્ન છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનો જ પ્રશ્ન છે કે એ જ પોતે પોતાને યથાર્થ રૂપે જાણતું નથી. એટલે તત્વમસી. એટલે ભાષ્યકાર સમજાવી રહ્યા છે કે જુઓ, આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે છે એના ઉપર કોઈ સંસ્કાર કરવાની જરૂર નથી, પણ એ જ્યારે પોતાને આવું માની રહ્યું છે શરીર જેવડું, ત્યારે એના વિચારોમાં પરિવર્તન લાવવાની જરૂર છે.
એ વિચારને કારણે, નિર્ણયને કારણે જે સંસ્કાર અંદર ખોટા જન્મેલા છે એવા જીવાત્માને ધ્યાનમાં રાખીને સંસ્કાર અપાઈ રહ્યા છે. કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ, જે ખરેખર બધા કર્મોનો સાક્ષી છે. સર્વભૂતાદિવાસ, બધા ભૂતોમાં જે રહેલો છે, જે વાસ્તવમાં કેવળ સાક્ષી છે, ચૈતન્ય સ્વરૂપ છે. કેવલ નિર્ગુણશ્ચ, એટલે આની જ વાત છે. આ જ જીવાત્મા ખરેખર તો આવો છે. કર્માધ્યક્ષ છે, બધા ભૂતોમાં પ્રગટ થઈ રહ્યો છે, સાક્ષી છે, ચૈતન્ય સ્વરૂપ છે, કેવળ એટલે એક જ છે, એ જ છે, અને એમાં કોઈ ગુણો નથી. નિર્ગુણશ્ચ, આવું આત્માનું વર્ણન છે. ઇતિ હવે ઈશાવાસ્ય ઉપનિષદની વાત છે. ઈશાવાસ્ય ઉપનિષદના મંત્ર દ્વારા કહે છે. એટલે આ જે મંત્રો છે એના દ્વારા શું કહેવું છે ભાષ્યકારને, કે આપણે જેને જીવ સમજીએ છીએ, આપણે પોતે જે પોતાને આપણે આવા સમજીએ છીએ, શરીરવાળા એટલે શું? શરીર રૂપે જ પોતાને જે અનુભવીએ છીએ, સમજીએ છીએ. જે પોતાને શરીર સમજી રહ્યો છે એ જીવાત્મા. એટલે કે હું ખરેખર કોણ છું એના માટેનું પ્રમાણ શાસ્ત્ર છે, જ્યાં સુધી હું નથી જાણતી ત્યાં સુધી. તો શાસ્ત્રમાં મારા માટે કેવું વર્ણન છે, જીવની કેવી વ્યાખ્યા છે? તો ઈશાવાસ્ય ઉપનિષદમાં જે 8મો મંત્ર છે, સપર્યગાત શુક્રમ અકાયમ અવ્રણમ અસ્નાવીરમ શુદ્ધમ અપાપવિદ્ધમ, આ વર્ણન છે. સપર્યગાત, સ એટલે એ જ જીવાત્મા, એ ખરેખર કેવો છે? પર્યગાત એટલે સર્વવ્યાપક, સર્વત્ર રહેલો છે. શુક્રમ, અત્યંત શુદ્ધ છે. અકાયમ, એની કોઈ કાયા નથી, એનું કોઈ શરીર નથી. અકાયમ અવ્રણમ એટલે જેમાં કોઈ ઘા નથી વાગેલા. અસ્નાવીરમ, એમાં કોઈ સ્નાયુઓ નથી, એટલે કે આ સ્થૂળ શરીર નથી. શુદ્ધમ એટલે સાક્ષાત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અપાપવિદ્ધમ, જે પાપી નથી, પુણ્યશાળી નથી, સૂક્ષ્મ શરીર સાથે પણ જેને કોઈ લેવા દેવા નથી. ખરેખર આ એનું પારમાર્થિક સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે. તો આપણા આવા સત્ય સ્વરૂપનું પ્રમાણ શાસ્ત્ર છે, ઉપનિષદો છે. એટલે જે પોતે પોતાના આવા સ્વરૂપને નથી સમજતો અને પોતે શરીર જેવું સમજે છે, એટલે બંને બાજુનું પ્રમાણ આપ્યું કે આપણું સત્ય, ઉપનિષદ કહે છે કે ભાઈ એ તો હંમેશા આવું જ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જ છે. અકાયમ અવ્રણમ અસ્નાવીરમ, એ તો હંમેશા આવું છે. શુદ્ધમ, આ પણ એક સમજાયું. અને બીજું એ સમજાયું કે જે પોતે પોતાને નથી જાણતો એવો પણ છે જીવાત્મા, એટલે કે અજ્ઞાન જેનામાં છે એ અભિવ્યક્તિ જેની છે, એટલે અજ્ઞાની જીવ એ પણ છે, અને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા પણ છે. બે ના હોય આપણા સ્વરૂપ, બેમાંથી એક જ સત્ય હોય. એટલે સત્ય કયું છે તો શાસ્ત્ર કહે છે એ જ મારું સત્ય છે. ભલે પહેલો મારો અનુભવ હોય જીવત્વનો, પણ એ અનુભવ શેમાંથી જન્મ્યો તો કે અજ્ઞાનમાંથી. એ મારી માન્યતા જ છે, એ ભ્રમ છે, જેના માટે અધ્યાસ ભાષ્ય, આટલું બધું ભાષ્યકારે રચ્યું અને સમજાયું કે જીવનમાં કેવો ભ્રમ સેવાઈ રહ્યો છે. અને માટે આ સંસ્કારોનું વિધાન છે શાસ્ત્રમાં, એ કોને ધ્યાનમાં રાખીને છે તો કે અનાદિકાળથી જીવત્વના સંસ્કારો જે આપણી બુદ્ધિમાં છે એને ધ્યાનમાં રાખીને એનું વિધાન છે. મુખ્ય પ્રયોજન યાદ રાખવાનું છે કે ભાઈ શાસ્ત્ર એટલે આપણે તો શાસ્ત્ર પાસેથી શીખી રહ્યા છીએ. ઉપદેશ કરનાર કોણ છે? શાસ્ત્ર.
ઉપદેશ ગ્રહણ કરનાર આપણે છીએ. એટલે શાસ્ત્રનું તાત્પર્ય, શાસ્ત્રને શું સમજાવવું છે એ યાદ રાખવાનું છે. શાસ્ત્રને એટલું જ સમજાવવાનું છે કે ભાઈ કર્મ આપણા જીવનમાં જે છે એ કર્મોથી હું મારા સ્વરૂપને પ્રાપ્ત ન કરી શકું. અને કર્મો ઉપયોગી પણ થઈ શકે એમ નથી, કારણ કે આત્માનું સ્વરૂપ આ પ્રકારનું છે. એ કર્મનું ફળ ના બની શકે. આત્મા નિત્ય છે જ, એ સદા સર્વદા મુક્ત જ છે, શુદ્ધ જ છે, માત્ર એને જાણવાનો છે. એટલે ઉપનિષદ કહે છે કે આપણી સમસ્યા એ આત્મા ઉપર થયેલો અધ્યારોપ છે, અધ્યાસ છે. અને અધ્યાસ કે અધ્યારોપ શેનાથી જાય? યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ અધ્યારોપ દૂર થાય. આ એક કામ જીવનમાં કરવાનું છે. શાસ્ત્ર આપણને એ અત્યારે સમજાવી રહ્યું છે. એ તો મંત્રો અનાધેય અતિશયતામ નિત્ય શુદ્ધતામ ચ બ્રહ્મણઃ દર્શયતઃ. એ તો મંત્રો, આ બંને મંત્રો, કયા બંને મંત્રો? શ્વેતાશ્વતર ઉપનિષદનો મંત્ર અને ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર, છેલ્લા બે મંત્રો. એકો દેવઃ સર્વભૂતેષુ ગૂઢઃ સર્વવ્યાપી ભૂતાંતરાત્મા કર્માધ્યક્ષઃ સર્વભૂતાદિવાસઃ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આ મંત્ર. અને બીજો મંત્ર કયો? સપર્યગાત શુક્રમ અકાયમ અવર્ણમ અસ્નાવીરમ શુદ્ધમ અપાપવિદ્ધમ. આ ઈશાવાસ્ય મંત્ર. આ મંત્ર ઈશાવાસ્ય ઉપનિષદનો. આ બંને મંત્રો, એ તો મંત્રો, આ બંને મંત્ર એ શું સમજાવે છે? નિત્ય શુદ્ધતામ બ્રહ્મણઃ દર્શયતઃ. આ બંને મંત્રો બ્રહ્મની એટલે કે આત્માની નિત્ય શુદ્ધતા, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત આત્માના સ્વભાવ, આત્માનો જે આવો સ્વભાવ છે એનું દર્શન કરાવનારા છે. એનો અર્થ શું થયો? અનાદેય અતિશયતા દર્શયતઃ. કે એમાં કોઈ પ્રકારે અશુદ્ધિ આવી શકે એમ નથી. એમાં અશુદ્ધિ દૂર કરવાનો પ્રસંગ શક્ય નથી. એટલે કે એમાં વધારો કે ઘટાડો, અશુદ્ધિનો વધારો થાય એવું જ નથી. અને તેથી સંસ્કાર કરીને તમે એને શુદ્ધ કરો એવી સંભાવના નથી. એના માટે આત્મા ઉપલબ્ધ નથી. અને એ ક્યારેય જે શુદ્ધ સ્વરૂપ છે એમાંથી અશુદ્ધ બની શકે એવી સંભાવના પણ નથી. કેમ? તો કે નિત્ય શુદ્ધ જ એનો સ્વભાવ છે. આ બંને મંત્રો આવું સમજાવી રહ્યા છે. બ્રહ્મ ભાવ ચ મોક્ષ. અને મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું ભાઈ? આપણી બુદ્ધિમાં બધી બહુ ગેરસમજ હોય, સ્વાભાવિક છે. એટલે જેમ આપણે સવારથી સાંજ સુધી લાગેલા જ હોઈએ છીએ કશોક ને કશોક અનુભવ કરવામાં. એ સવાર પડી, ક્યારે મને ચા મળે, ક્યારે નાસ્તો મળે, એટલે એના સ્વાદનો અનુભવ. એ સંસ્કારો અંદર રહેલા છે. અને સવારના પોરમાં આ જ કામ હોય તો ઠીક છે, જરૂરિયાત છે, પણ એ સ્વાદ ક્યારે મળે, ક્યારે હું સ્વાદ લઉં અને મને શાંતિ થાય. મેં ચા પીધી. ભોજનનું પણ આજે કયા પ્રકારના સ્વાદનું ભોજન, કોને મળવાનું છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે. આમ આ બધા દ્વારા હું કંઈક વિશેષ અનુભવની અપેક્ષા રાખું છું. દરેક વ્યક્તિ આવો અનુભવ ઈચ્છે છે. એ અનુભવ દ્વારા પોતાની અંદર જાણે કે કોઈક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે. કે આમ કર્યું, તેમ કર્યું, આ ભોગવ્યું, પેલું ભોગવ્યું, બસ સાંજ પડી, રાત પડી, થાકી ગયા, હવે કશું ભોગવવું નથી, કરવું નથી, થાકી ગયા એટલે સૂઈ જઈએ બસ.
એક જ કાર્યક્રમ ચાલે છે જન્મથી મૃત્યુ સુધી, આ જ ચાલ્યા કરે છે. એટલે આપણા સંસ્કાર કેવા છે? કંઈક ને કંઈક કર્યા કરો અને ભોગવ્યા કરો, અનુભવ કર્યા કરો. અને પછી મોક્ષ માટે પાછા ઈચ્છા રાખીએ છીએ કે મારે મુક્ત થવું છે. મનની ઈચ્છા તો આવી છે કે મારે દુઃખમાંથી મુક્ત થવું છે. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ મોક્ષ એટલે શું એ તો તમે પહેલાં સમજો. મોક્ષ એટલે શું? એટલે મોક્ષ આમાંની કોઈ વસ્તુ નથી. સવારથી સાંજ સુધી કે જન્મથી મૃત્યુ સુધી સતત જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, કર્મ કરીએ છીએ અને આપણી ઈચ્છા પૂરી કરીએ છીએ, મોક્ષ એમાં આવતો નથી. મોક્ષ એમાં આવી શકે એવું નથી. મોક્ષનું સ્વરૂપ નથી. મોક્ષનું સ્વરૂપ, મોક્ષ કોને કહેવાય? તો કે કશું કરીને મારે અનુભવવાનું હોય એ મોક્ષ હોઈ શકે નહીં. એટલે મોક્ષ હોય તો કેવો હોય? તો કે તમે જો કરશો ગમે તે રીતે, મોક્ષ કરવા દ્વારા જો અનુભવાતી વસ્તુ હોય તો વળી પાછા તમે હતા ત્યાં ને ત્યાં, એટલે કે એવા જ અનુભવની ઈચ્છાવાળા તમે પોતાને જાણશો. વળી પાછું કર્મ, વળી પાછી મોક્ષ માટેનો પુરુષાર્થ. તો આવો મોક્ષ તો મોક્ષ કહેવાય જ નહીં. મોક્ષ કોને કહેવાય? જે એકવાર મળ્યો એટલે મળ્યો, પછી ફરી એમાં કશું કરવાનું ના હોય, એને મોક્ષ કહેવાય. બે દુઃખમાંથી છૂટ્યા એટલે છૂટ્યા, પછી દુઃખ આવે જ નહીં. સુખ આવ્યું એટલે આવ્યું, પછી સુખ જાય જ નહીં. આવી સ્થિતિને જ મોક્ષ કહેવાય. આપણી ભાષામાં કહીએ તો, વ્યવહારની ભાષામાં માણસ જે સમજી શકે, ઈચ્છતો હોય, કલ્પના કરતો હોય મોક્ષની, તો મોક્ષ આવો જ હોય કે દુઃખ ગયા પછી આવે જ નહીં અને સુખ આવ્યા પછી જાય જ નહીં. તો આવી જે સ્થિતિ હોય એને શું કહેવાય? નિત્ય. નિત્ય એને તમે દુઃખમાંથી છૂટવાનું કહો કે સુખની પ્રાપ્તિ કહો, પણ એ નિત્ય હોય. બસ આટલું તો આપણને ખબર હોવી જ જોઈએ કે મોક્ષ હંમેશા નિત્ય જ હોય. જો આ સ્વીકારીએ તો પછી ભાષ્યકાર કહે છે બીજું સમજાશે કે ભાઈ શાસ્ત્ર કહે છે સમજાશે કે તો પછી મોક્ષ જો આવું જ હોય, નિત્ય સ્વરૂપ હોય, નિત્ય મોક્ષ, મોક્ષ નિત્ય જ હોય, નિત્ય હોય એને જ મોક્ષ કહેવાય. આવું જો આપણે સમજ્યા હોય તો તરત આપણને સમજાય કે તો પછી આવો મોક્ષ કોઈ કર્મનું ફળ હોઈ શકે નહીં. પછી એમાં મારું કોઈ પણ સ્તરનું કર્મ કેમ ના હોય? નાનામાં નાનું કર્મ હોય, દિવ્ય હોય, પવિત્ર હોય, સત્કર્મ હોય, ફલાણું હોય, ઢીકણું હોય, કાયિક સ્તરનું હોય, વાચિક સ્તરનું હોય, મનના સ્તરનું હોય, ગમે તે સ્તરનું હોય, કોઈ કર્મનું ફળ મોક્ષ હોઈ શકે નહીં. આ એટલી જરૂરની સમજ છે, એટલી મહત્વની સમજ છે કે જો આ અંદર સમજાય જાય ને તો આપણે પછી જ્ઞાન માટે તૈયાર થઈએ, ચિંતન માટે તૈયાર થઈએ, અને તો વૈરાગ્ય પણ જન્મે. બુદ્ધિમાં વૈરાગ્ય અને બુદ્ધિમાં વિવેક હોય, પણ આપણા મનમાં વૈરાગ્ય જન્મે, મન સંમત થાય, આપણા હૃદયમાં એવો ભાવ જન્મે વૈરાગ્યનો, જેને ક્ષમા, દમા, ઉપરતિ, તિતિક્ષા બધું કહેતા હોય છે ભાષ્યકાર. વિવેક, વૈરાગ્ય, સમદ્વ, ષટક સંપત્તિ અને મુમુક્ષુત્વ. આવું બનવાનું છે આપણે જીવનમાં રોજ રોજ. કે કેટલો વૈરાગ્ય જન્મ્યો, કેટલી મારા મનમાં હવે વિરક્તિ જન્મી છે મારા કર્મો પ્રત્યે, કર્મફળ પ્રત્યે, જૂના સંસ્કાર, આ બધાથી કેટલા આપણે ઉપર ઉઠવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધું હૃદયના સ્તરે બનવું જોઈએ. આ સાધના છે. એટલે મોક્ષ કેવો હોય? તો કે નિત્ય જ હોય. હવે નિત્ય કઈ વસ્તુ છે જીવનમાં, જગતમાં? નિત્ય એક આત્મા જ છે. તો પછી મોક્ષને ને આત્માને સંબંધ હોવો જોઈએ. ઉપનિષદ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. નિત્ય સત્ય જો કોઈ સ્વભાવ કોઈનો હોય તો એ બ્રહ્મ કે આત્મા જ છે. તો પછી મોક્ષ એટલે શું નક્કી થયું? બ્રહ્મ ભાવ ચ મોક્ષ. ભાષ્યકાર કહે છે મોક્ષ એટલે જે નિત્ય હોય એને જ મોક્ષ કહેવાય, અને નિત્ય તો એક જ વસ્તુ છે, અને છે બ્રહ્મ. જેમ દસમા માટે મોક્ષ છે, દસમા માટે મોક્ષ છે, દસમા બીજા કઈને પ્રાપ્ત નથી કરવાનું. એમ જીવ માટે મોક્ષ કોણ છે? આપણા માટે મોક્ષ કોણ છે? બ્રહ્મા, પરમાત્મા.
એટલે દસમાનું જ સ્વરૂપ દસમા માટે મોક્ષ છે, એમ મારું ને તમારું સત્ય જ આપણા માટે મોક્ષ છે, જે બ્રહ્મ છે. તસ્માત ન સંસ્કાર્ય અપી મોક્ષ, એટલે મોક્ષ કોઈ સંસ્કાર નથી, સંસ્કાર રૂપી કર્મનું પરિણામ નથી. મોક્ષ સંસ્કારથી પ્રાપ્ત ના થાય કે ચલો હવે મેં મારી ઉપર સંસ્કાર કર્યા, સંન્યાસ દીક્ષા લઈ લીધી એટલે મને મોક્ષ મળી જાય, કે ઉપનયન સંસ્કાર મેં પ્રાપ્ત કર્યા એટલે મને મોક્ષ મળી જાય, કે આવા અનેક સંસ્કારો હું જીવનમાં પ્રાપ્ત કરું અને મને મોક્ષ મળી ગયો, એવું બને નહીં. અતઃ અનન્યન મોક્ષમ પ્રતિ ક્રિયા અનુપ્રવેશ દ્વારમ ન શક્યમ કેનચિત દર્શયિતુમ. સાબિત થયું. અતઃ અનન્યન મોક્ષમ પ્રતિ, મોક્ષમ પ્રતિ ક્રિયા અનુપ્રવેશ, અનન્યમ મોક્ષમ પ્રતિ. મોક્ષ કેવો છે? અનન્ય એટલે જુદો નથી, ન અન્ય, મોક્ષ મારું જ સ્વરૂપ છે, માટે ક્રિયા અનુપ્રવેશ દ્વારમ ન શક્યમ, કોઈ પણ ક્રિયાનો સંબંધ શરૂ થતો નથી. ક્રિયામાં કોઈ પણ કર્મ માટે દ્વાર ખુલતા નથી મોક્ષ માટે. ક્રિયા અનુપ્રવેશ દ્વારમ, કર્મમાં પ્રવેશવાનું દ્વાર, કે ભાઈ હું કર્મમાં પ્રવેશ કરું એટલે ચલો હવે કર્મ અમે શરૂ કરીએ. શું કર્મ શરૂ કરીશું? ભાઈ કચરા વાળવાના છે, વાસણ શોપિંગ કરવાનું છે, ફલાણું છે, ઢીકણું છે, એમ કર્મનો પ્રવેશ. કાં તો આપણે પરિવર્તન લાવવાનું હોય, કાં સંસ્કાર લાવવા, કાં તો વસ્તુ લઈ આવવાની હોય કે દૂર કરવાની હોય, આવા કોઈ કર્મ માટે દ્વાર ખુલતું નથી. ક્રિયા અનુપ્રવેશ દ્વારમ ન શક્યમ, મોક્ષ માટે આવું કોઈ કર્મ હાથમાં લેવાની જરૂર નથી. કેટલી સરસ વસ્તુ છે. કેનચિત દર્શયિતુમ અપી ન શક્યમ, કેનચિત એટલે કોઈ પણ પ્રકારે, ભાઈ ઉત્પત્તિ, વિકાર, પ્રાપ્તિ કે સંસ્કાર. વિકાર લાવવો, સંસ્કાર લાવવા, પ્રાપ્ત કરવું, ઉત્પન્ન કરવું, આવા કોઈ પણ પ્રકારનું કર્મ અહીંયા શરૂ કરી શકાય એમ નથી. એવો કોઈ સંબંધ જ નથી મોક્ષને અને કર્મના. આ જે 4 પ્રકાર કયા, એની સાથે મોક્ષને કોઈ સંબંધ સ્થાપિત થતો નથી. તસ્માદ જ્ઞાનમેકમ મુક્ત્વા ક્રિયાયાઃ ગંધમાત્રસ્ય અપી અનુપ્રવેશ ઇહ ન ઉપપદ્યતે. તો મોક્ષ મેળવવો કઈ રીતે? કયો ઉપાય છે મોક્ષ માટેનો? એકમ જ્ઞાનમ મુક્ત્વા, મુક્ત્વા એટલે એને છોડીને. કોને છોડીને? જ્ઞાનને. જ્ઞાનને બાદ કરીને કોઈ ઉપાય બચતો નથી. એટલે જ્ઞાન એક જ ઉપાય છે. તસ્માત જ્ઞાનમ એકમ, જ્ઞાન એક જ મોક્ષનો ઉપાય છે. ક્રિયાયાઃ ગંધ માત્રસ્ય, ભાઈ ક્રિયા તો જવા દો, એની ગંધ, હવે કર્મની કોઈ ગંધ ના હોય, પણ કર્મનો વિચાર, કલ્પના કે ભાઈ અમુક કર્મ કરવાથી હું મુક્ત થઈ જઈશ, આવી કલ્પના પણ અહીંયા શક્ય બનતી નથી. લેશ માત્ર સંબંધ કર્મ સાથે નથી, કર્મ કહો કે ક્રિયા કહો. મોક્ષને આવા કશાની સાથે સંબંધ નથી. હા, હવે નવી દલીલ શરૂ થાય છે. કેટલી એક પછી એક સૂક્ષ્મ સ્તરે આ બધી દલીલો રહેલી છે, અને ખરેખર આ બધું સમજવા જેવું છે. આપણું જીવન સમજ, આમાં ક્યાંય કોઈ વસ્તુનો તિરસ્કાર કહો, કશાનું બાદ કહો, કશાનું ખંડન ખરેખર નથી. જીવનમાં કોઈ જ વસ્તુનું ખંડન નથી. ભાઈ સંસ્કારની પણ જરૂર છે. એ સ્તરે જે કર્મ છે, જે શાસ્ત્ર જ આપણું ધ્યાન દોરે છે, શાસ્ત્ર જ ઉપદેશ આપે છે, એ આવા કર્મોની પણ જરૂર છે. જીવન જીવવા માટે જે કર્મો કરીએ છીએ એની પણ જરૂર છે.
આમ જીવનમાં બધું જે છે એ બધું વ્યવસ્થિત છે, કશાયનો વિરોધ નથી, માત્ર આપણી ખોટી જે સમજ છે એને સુધારવામાં આવે છે. અજ્ઞાનને દૂર કરવું એ એકમાત્ર ખરેખર તો પુરુષાર્થ બચે છે જીવનમાં. એટલે મનુષ્ય જેટલું પોતાના જીવનમાં નાની ઉંમરથી આ બધું સમજે, હવે આ સમજતા જ આ લોકોનો દમ નીકળી જાય. નાની ઉંમરમાં કઈ રીતે સમજાય? હા, ગુરુકુળમાં એ લોકોને જ્ઞાન મળતું હતું પહેલાં, ગુરુજી આ જ બધું શીખવતા હતા અને આ જ એકમાત્ર ભણવાનું હતું. પછી આ શિક્ષણ પ્રાપ્ત કરો એટલે પૈસા કેમ કમાવા, એના માટે કોઈ જુદા શિક્ષણની જરૂર નહોતી. એ બધી વ્યવસ્થા હતી જ, અને એ બિઝનેસ હતો ખરેખર. બિઝનેસ એટલે શું? તમને એમ લાગશે કે બ્રહ્મસૂત્રને આને શું લેવા દેવા છે, પણ એ જીવન છે એટલા માટે. બિઝનેસ એટલે શું? બિઝનેસ એટલે આપણે જેવો બિઝનેસ કહીએ છીએ એ પ્રકારનો બિઝનેસ નહીં. બિઝનેસ એટલે કેવું, દરેક વ્યક્તિ પોતાની રીતે જીવન જીવે અને પૈસા કમાય, સ્વતંત્રતાથી પૈસા કમાય, કોઈ કોઈનો નોકર ના બને. એટલે સુથારી કામ કરતો હોય તો એનો બિઝનેસ થયો, લુહારી કામ કરતો હોય એનો બિઝનેસ થયો, વણકર હોય તો એનો પોતાનો બિઝનેસ થયો. કોઈ કોઈના તાબામાં રહીને જીવન જીવે એવું ના હોય. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જે પેઢીઓથી ચાલતો આવતો વ્યવસાય હોય એને સમર્પિત હોય. એના સંસ્કાર એવા હોય, એના બ્લડમાં પણ એ હોય, સૂઝબૂઝ પણ એ જ હોય, અને આખી વ્યવસ્થા હોય. એટલે બાળકે કોઈ ચિંતા ના કરવાની હોય કે ભવિષ્યમાં મારે પૈસા કમાવા શું કરવાનું, આવું ના હોય. આનંદથી બધા જીવન જીવે, આનંદથી, હળવાશથી. જીવનનો આનંદ ખરેખર લઈ શકે. બાલ્યાવસ્થાનો આનંદ લઈ શકાય, કિશોરાવસ્થાનો આનંદ લઈ શકાય, જીવનમાં જે પણ પ્રવૃત્તિ થઈ રહી છે આનંદ લઈ શકાય. અત્યારે એનો અભાવ છે, એનો અભાવ છે. બધાને ટેન્શન છે, મોટા થઈને શું કરશું, પગ ઉપર ઊભા રહેવા માટે શું કરવાનું, કેટલી સ્પર્ધા ચાલે છે, કોણ મૂલ્યોનું પાલન કરે, ગળાકાપ હરીફાઈ હોય, મુસાતુસી હોય, બધાને આગળ વધવું હોય, ભૌતિક રીતે જ આગળ વધવું હોય, આધ્યાત્મિક ઉન્નતિની ખબર જ ના હોય. આવું અંધાધૂંધ ચાલે છે જીવનમાં. એટલે કોઈ સુખી નથી, કોઈ કરતાં કોઈ સુખી ખરેખર તો નથી હોતો, સિવાય કે જેણે ભગવાનને પસંદ કર્યા છે એની વાત જુદી છે. બાકી જીવનમાં ક્યાંય શાંતિ કે સુખ નથી. હા, પૈસો હોય, સમૃદ્ધિ હોય, એનો અર્થ એવો નહીં કે માણસ શાંતિથી જીવતો હોય. પછી એના બાળકની એણે ચિંતા કરવાની. એટલે આખી જીવન વ્યવસ્થા જ આપણી પડી ભાંગી છે. પહેલાંમાં બધું સ્પષ્ટ હતું જીવનમાં, કે જીવનમાં શું સમજવાનું છે. એટલે દરેક વ્યક્તિ શાંતિથી, નિશ્ચિંતતાથી પોતાનું જીવન જીવે એ ખરેખર વ્યવસ્થા હોય તો એક શ્રેષ્ઠ વ્યવસ્થા થઈ સમાજની. આપણે તો કમસે કમ વાતો કરી શકીએ, પરિવર્તન તો જ્યારે આવશે ત્યારે. પણ આખી જિંદગી મનુષ્યએ પુરુષાર્થ એક જ કરવાનો છે, અને એ છે અજ્ઞાનને સમજવાનું પહેલાં તો, અને અજ્ઞાનને દૂર કરવાનું. કર્મનું જ્યાં સ્થાન છે ત્યાં છે, કર્મો કરવાના છે, કર્મથી જ આનંદ હોય જીવનમાં, એમાં કોઈ પ્રશ્ન જ નથી. ભગવાને આપણને કર્મ કરવાનું સામર્થ્ય આપેલું છે, શક્તિ આપેલી છે, અને જ જીવનનો આધાર છે. બધું જ છે, પણ અજ્ઞાનને કેમ દૂર કરવું એ પુરુષાર્થ ન હોય તો જીવન વ્યર્થ છે. એટલે અજ્ઞાન સમજવું અને એને દૂર કરવું, એમાં ક્યાંય કોઈનો વિરોધ નથી, કોઈનું ખંડન નથી. સમજવાનું ભાષ્યકાર આપણને શીખવાડે છે કે સમજ કેટલી મહત્ત્વની છે. અને માટે અહીંયા સમજ એવી છે કે ભાઈ કર્મથી મોક્ષ ના મળે, એ તમે સમજો. મોક્ષ એટલે શું એ પણ સમજો, અને પોતાના સ્વરૂપને સાચા અર્થમાં જાણવાનો પ્રયાસ કરો. આ એકમાત્ર મોક્ષ પ્રાપ્ત કરવાની રીત છે. તો એક પછી એક સૂક્ષ્મ સ્તરની દલીલો
લેતા જાય છે, પૂર્વ પક્ષ સમજાવતા જાય છે ભાષ્યકાર, અને કેવી રીતે માત્ર જ્ઞાન એક જ ઉપાય છે એ સમજાવે છે. એટલે હવે કેવી દલીલ છે? તો કે નનુ જ્ઞાનમ નામ માનસિક ક્રિયા. નનુ એટલે સમજવાનો પૂર્વ પક્ષ, દલીલ. ભાઈ ચાલો બધું સ્વીકાર્યું કે ભાઈ આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એટલે કે પ્રાપ્ત જ છે. એ પ્રાપ્ય નથી, ઉત્પાદ્ય નથી, સંસ્કાર્ય નથી, વિકાર્ય નથી, માટે કોઈ કર્મની જરૂર નથી. અહીં સુધી એ સમજે આવું કર્મ કરવાની જરૂર નથી. કહું આત્માને ઉત્પન્ન કરવાની જરૂર નથી, આત્માને બીજેથી લઈ આવવાની જરૂર નથી, લાવવાની જરૂર નથી, ક્યાંયથી પ્રાપ્ત કરવાની જરૂર નથી, આત્મામાં કોઈ વિકાર લાવવાની જરૂર નથી, કે આત્માને કોઈક રીતે સંસ્કૃત કરવાની પણ જરૂર નથી. એટલે આવા કોઈ કર્મની જરૂર નથી એ પૂર્વ પક્ષ હવે ધારો કે સ્વીકારે છે કે ચલો માન્યું. પણ તમે જ્યારે જાણવાની વાત કરો છો કે આત્મા તો જાણવાની જરૂર, તો જાણવું એ પણ કર્મ થયું કે નહીં? હવે આવી દલીલ છે. નનુ જ્ઞાનમ નામ માનસિક ક્રિયા. જ્ઞાન કોને કહેવાય? બુદ્ધિથી જ્ઞાન પ્રાપ્ત થાય, પણ કે આમ નામ ના પ્રાપ્ત થાય. મારે જવું પડે જ્ઞાન માટે, કંઈક પુરુષાર્થ કરવો પડે, કોઈની પાસે જવું પડે, વિચાર કરવો પડે, શ્રવણ મનન કરવું પડે. અને શાસ્ત્ર પણ કહે છે આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્માને જાણવો જોઈએ. જાણવા માટે શું કરવાનું? શ્રોતવ્ય, શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ. આ બધું કર્મ થયું ને. તો ભલે તમે હાથ પગ હલાવો નહીં, શારીરિક કર્મ ના કરો કે કશું બોલો નહીં, પણ સાંભળો, સમજો, તો આ બધું કર્મ જ થયું ને. માનસ સ્તરનું કર્મ, માનસિક ક્રિયા. નનુ જ્ઞાનમ નામ માનસિક ક્રિયા, માનસ સ્તરની ક્રિયા છે. તો કાયિક વાચિક કર્મ છે, એમ માનસ પણ કર્મ છે, મનના સ્તરનું પણ કર્મ છે. એટલે મનના સ્તરના કર્મની જરૂર છે એવું તો સાબિત થાય જ છે ને. આવો પૂર્વ પક્ષ છે. અને હવે ભાષ્યકાર એનો જવાબ આપશે કે આ માનસિક ક્રિયા છે, પણ તમે સમજો છો એવી નથી. જે આપણે જાણવાની જરૂર છે એ પછીના ક્લાસમાં ચર્ચા કરીશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.